ફાઇનલી ગ્રાઉન્ડ ફતે ફતે કેટલી મિનિટમાં કમ્પ્લીટ કર્યું? 8 મિનિટ પૂરી. યસ. કેટલું હાર્ડ પડ્યું હતું? હાર્ડ એટલે એવું છે કે મન ઉપર જો હશે મક્કમતા પૂરી તો પછી કોઈ કાંઈ હાર્ડ નહીં લાગે. એમ થાય કે 4 રાઉન્ડ છે, ખાલી 8 મિનિટ છે ને પછી લાઈફ આપણે કાંઈ જોવા નહીં પડે. જો 8 મિનિટ અત્યારે જવા દેશું તો પછી લાઈફ ટાઈમ આપણે અફસોસ રહી જશે. અને પગમાં પણ કંઈ પ્રોબ્લેમ છે? શું થયું? હા, પગમાં સ્ક્રૂ એક્સિડન્ટ થયો હતો એટલે એનામાં સ્ક્રૂને છે તો પણ ટ્રાય કરી હતી, ડૉક્ટરે ના કર્યું હતું પણ છતાંય ટ્રાય કરી કે ડૉક્ટરે ના પાડી હતી છતાં પણ દોડ્યા છો? હા, અને પ્લસમાં કે હવે પાછું ઓપરેશન સ્ક્રૂ છે અંદર અને પિન પણ છે. તમે સ્ક્રૂ હતા છતાં પણ દોડી ગયા છો તો બીજા ગર્લ્સને શું કહેશો? બસ એમ કહું, આ સ્ક્રૂ હોવા છતાં બી એના કરતાં તો પ્રેક્ટિસ પણ નથી. જેની પ્રેક્ટિસ છે એના કરતાં વધારે સારું છે કે એ લોકો માટે બેસ્ટ ઓફ લક કે ને સપોર્ટ પણ અંદર બહુ જ સારો છે અને મજા આવી. ગ્રાઉન્ડ પણ એટલો સારો છે કે જેનામાં કાંઈ એટલું ઇશ્યુ નથી કે પથ્થર કે એવું, એકદમ પરફેક્ટ છે અને બધા માટે બેસ્ટ અગેન જે બધા આવે છે વરી પાછા એના માટે. અને તમે જે પોલીસ ગ્રાઉન્ડ પાસ કર્યું છે તો અમારા તરફથી આ પલક એકેડમીની બુક તમને ગિફ્ટમાં મળે છે અને આ બુક છે પોલીસ કોન્સ્ટેબલ માટે તૈયારી કરવા માટે છે. જીસીઆરટી, એનસીઆરટી અને બધા પીવાયક્યુને લઈ અને એમસીક્યુની સરસ એવી બુક બનાવેલી છે. જો તમે રીડિંગ કરી લીધું હશે ત્યાર પછી બી તમે આને રીડ કરી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો અને જો સ્ટાર્ટ કર્યું છે તો ટોપિક વાઇઝ બી તમે આમને પ્રેક્ટિસ કરી શકશો. થેન્ક યુ સો મચ. એન્ડ જે બી પાસ થાય તો હું એવી ઈચ્છા રાખું છું કે આ બી બુક એ લોકો લઈ શકે ને પરચેસ કરે. થેન્ક યુ.